નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ સમાચારો પર વિગતવાર નજર કરીએ। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોમનવેલ્થ મેડલિસ્ટ સાથે મુલાકાત કરી। મેડલિસ્ટ ખેલાડીઓ સાથે પીએમ મોદીએ ચર્ચા કરી। તેમના કોમનવેલ્થના અનુભવ અંગે પણ સંવાદ કર્યો। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ખેલાડીઓને મંત્ર આપ્યો કે જો ખેલેગા વો ખિલેગા, હંમેશા ભારત માટે ચીયર્સ કરો તેવો સંદેશ આપ્યો। हेलो फ्रेंड्स, दिस इज साक्षी चौधरी। आज हम सब कॉमनवेल्थ गेम्स मेडलिस्ट को हमारे ऑनरेबल पीएम सर ने बुलाया है और हमें बहुत ही प्राउड फील हो रहा है इस बात पर। हमें इनसे मिलकर बहुत ही अच्छा लगा। ये बहुत ही हम्बल है। सर, आप कुछ बोले। जो खेलेगा वो खिलेगा। ऑलवेज चीयर फॉर भारत। भारत माता की जय। भारत माता की जय। भारत माता की जय। વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને મળશે 8 સાંસદો। શરદ પવાર જૂથના તમામ સાંસદ મુલાકાત કરશે। મહારાષ્ટ્રના વિકાસ કાર્યો અંગે ચર્ચા થવાની શક્યતા છે। મહારાષ્ટ્રના વિવિધ પ્રશ્નો અંગે પણ ચર્ચાની સંભાવના વ્યક્ત કરાઈ। શરદ પવાર જૂથના 8 સાંસદો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળવાના છે। માનવામાં આવી રહ્યું છે કે મહારાષ્ટ્રમાં જેટલા પ્રશ્નો છે, જનતાના પ્રશ્ન અને તેની સાથે સાથે જે સુવિધાગત પ્રશ્નો છે તેને લઈને પીએમ સાથે ચર્ચા કરવામાં આવી શકે છે। એ પ્રશ્નોના સમાધાન માટે અને મહારાષ્ટ્રના આગામી વિકાસ કાર્યોને લઈને એક રોડમેપ બનાવી શકાય છે। ઝારખંડના રાંચીમાં 17મા દિવસે આંદોલન યથાવત છે। વિદ્યાર્થીઓ આજે વિધાનસભા કૂચ કરશે। સવારે 10 વાગ્યે વિધાનસભાનો ઘેરાવ કરાશે। વિદ્યાર્થીઓના વિરોધને લઈને પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો। વિધાનસભા પરિસરમાં 163ની કલમ લાગુ કરાઈ છે। સરકાર સાથે વિદ્યાર્થીઓની 3 બેઠક નિષ્ફળ રહી। સરકારે વિદ્યાર્થીઓની 98 માંગણી સ્વીકારી છે। વાત હવે કરીએ હર ઘર તિરંગા અભિયાનની। ગાંધીનગરમાં રાજ્ય કક્ષાની તિરંગા યાત્રા યોજાશે। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તિરંગા યાત્રાનું પ્રસ્થાન કરાવશે। મોટી સંખ્યામાં નાગરિકો પણ આ તિરંગા યાત્રામાં જોડાશે। રાજ્યભરમાં હર ઘર તિરંગા અભિયાન શરૂ કરાશે। ફરી એકવાર 15મી ઓગસ્ટ આવી રહી છે। સ્વતંત્રતા પર્વની ઉજવણી પહેલા હર ઘર તિરંગા અભિયાન શરૂ થશે। લોકોના ઘરે ઘરે તિરંગા લગાવી જનતામાં પણ દેશદાઝ ઉત્પન્ન કરવાનો આ પ્રયાસ જે વર્ષોથી ચાલી રહ્યો છે। છેલ્લા ઘણા વર્ષોથી આ અભિયાન દર સ્વતંત્રતા પર્વ પર કરવામાં આવે છે। હવે જોઈએ વિશેષ અહેવાલ। દીકરી પર દુષ્કર્મ, દાનવોનું કુકર્મ। અમદાવાદના આનંદનગરમાં યુવતી પર દુષ્કર્મ કરનારને ગોળી વાગી। દુષ્કર્મના આરોપીએ ભાગવાનો પ્રયાસ કર્યો, જેને લઈને પોલીસે ગોળી મારી। આનંદનગર પોલીસ આરોપીને લઈ જઈ રહી હતી પંચનામા માટે। હેબતપુર પંચનામા દરમિયાન આરોપીએ ભાગવાની કોશિશ કરી। પોલીસ પર હુમલો કરી આરોપી ધર્મસિંહ ભાગવા જઈ રહ્યો હતો। પોલીસે આરોપીને રોકવા અને સ્વબચાવમાં તેના પગમાં ગોળી મારી। આરોપીએ પોલીસ પર હુમલો કરતા એક પોલીસકર્મી ઈજાગ્રસ્ત થયા છે। આરોપી પોલીસકર્મીની રિવોલ્વર છીનવવા જતા ઝપાઝપી થઈ હતી। ગઈકાલે આનંદનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક રેપના બનાવ બનેલો હતો। એમાં અમદાવાદ પોલીસની અને જુદા જુદા ટીમ બનાવીને આરોપી ધરમસિંહ રામશંકરસિંહની ગણતરીના કલાકોમાં ધરપકડ થઈ હતી। તે પછી એને મેડિકલ કરાવીને અને એને ડીએનએ સેમ્પલિંગ પર કરાવી દીધા હતા। અને આરોપીએ ભોગ બનનારના મોબાઈલ પર ચોરાઈ લીધા હતા, જેને માટે હેબતપુર વિસ્તારમાં એના રિકવરી પંચનામા પોલીસ દ્વારા કરવામાં આવતા હતા। એ દરમિયાન પોલીસથી ભાગવા માટે એને પીઆઈ પરમારની जो पिस्टल है सर्विस पिस्टल है ये
ઝૂંટવીને પ્રયત્ન કર્યા. એમાં ઝપાઝપી થઈ અને એ ઝપાઝપીમાં એક પોલીસ કોન્સ્ટેબલને વાગ્યા છે અને એના પછી પોલીસે ઓવરકમ કરવા માટે એને પ્રયત્ન કર્યા અને એમાં બીજી પણ રાઉન્ડ ફાયર થયા. એ રાઉન્ડ એને પગમાં વાગ્યા છે. પોલીસ કોન્સ્ટેબલ અત્યારે સ્ટેબલ છે અને જો આરોપી છે એની પર સારવાર ચાલુ છે અને એ પછી બોડકદેવ પોલીસ સ્ટેશનમાં 308 અટેમ્પ્ટ ટુ કલ્પેબલ હોમિસાઇડની આગળની એફઆઈઆરની કામગીરી અત્યારે ચાલુ છે. રાજ્યસભાના સાંસદ ગોવિંદ ધોળકિયાના ડીપ ફેક વિડીયોથી ઠગાઈનો પ્રયાસ થયો. ડીપ ફેક વિડીયોથી ઠગાઈના કેસમાં સુરત સાયબર ક્રાઇમમાં ગુનો દાખલ થયો છે. સોશિયલ મીડિયા પર ઓલ્ડ કોઈન કંપનીના નામે એક આઈડી બનાવવામાં આવ્યું. આ ફેક આઈડી બનાવી જૂના સિક્કા ઊંચા ભાવે ખરીદવાની ભ્રામક જાહેરાત કરાઈ. ગ્રાહકો પાસેથી પ્રોસેસિંગ ફીના નામે 1500 રૂપિયા પડાવવામાં આખો કારસો રચવામાં આવ્યો હતો, જેના માટે ગોવિંદભાઈ ધોળકિયાનો ડીપફેક વિડીયો બનાવવામાં આવ્યો. એસઆરકે કંપનીના નિવૃત્ત ડીવાયએસપી આરજી જાડેજાએ ક્રોસ ચેક કરતા ભાંડો ફૂટ્યો. સાંસદના પીએસની સત્તાવાર ફરિયાદના આધારે તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા. जय श्री कृष्णा मित्रों, मैं गोविंद भाई ढोलकिया बात कर रहा हूँ. राजकोट से नया एयरपोर्ट के पास मैंने अभी नया कंपनी खोला है. जो नीचे स्क्रीन पे नंबर आ रहा है ये मेरा पर्सनल कॉन्टेक्ट नंबर है और आप लोगों का 1550 रुपये रजिस्ट्रेशन फीस लगेगा. केवल 1550 रुपये के बाद में आप लोगों को कोई चार्ज नहीं देना पड़ेगा. ठीक है. जिस भाई बहन के साथ में फ्रॉड हुआ है, ठीक है, और वो बार बार सेल करने का प्रयास कर रहे हैं, ठीक है, लेकिन उनका सेल नहीं हो पा रहा है, ठीक है, उनका यहाँ पे काम होगा. ठीक है. उन लोगों के लिए ही मैंने कंपनी खोला है. जिन लोगों के साथ में फ्रॉड हुआ है मेरे से बराबर से वीडियो कॉल से बात कर सकते हो. मैं कृष्णा जी की सौगंध दे रहा हूँ आपको, गौ माता की कसम खा के बोल रहा हूँ. अगर आप लोगों ने यहाँ पे मेरे पे विश्वास किया, आपका एक बार में ही मैं खरीद लूंगा. ठीक है. जैसे राजज्ञानी, आरपी सिंह, पप्पू प्रेम, आकाश महेश्वरी, सऊजी ढोलकिया, ठीक है, ये सब फ्रॉड है. एक बंदे के नाम से 20-20, 30-30 लाखों नंबर चल रहे हैं इनके. ठीक है. इनसे बचिए. ये मीठी मीठी बातें बोल करके आप लोगों को उलझा लेते हैं और आपका पैसा ले लेते हैं. ठीक है. और आपका काम भी नहीं करते. ठीक है. मैं डायरेक्ट कॉल अटेंड करूंगा. ठीक है. ये नीचे स्क्रीन पे जो नंबर आ रहा है ये मेरा पर्सनल कॉन्टेक्ट नंबर है. ડીસા તાલુકાના નવા ગામે દૂધ મંડળીમાં તસ્કરોનો આતંક. દૂધ ઉત્પાદક સહકારી મંડળીમાંથી દૂધની ચોરીનો પ્રયાસ કરાયો. તસ્કરો 336 લીટર દૂધની ચોરી કરવાનો પ્રયાસ કર્યો. ગ્રામજનોની સતર્કતાથી તસ્કરો વાહન સ્થળ પર જ મૂકી ફરાર થયા. ટેન્કર અને ઇકો કારમાંથી દૂધ ભરેલા કેન મળી આવ્યા. મંડળીના ચેરમેને ડીસા રૂરલ પોલીસમાં ફરિયાદ નોંધાવી. રાજકોટના ન્યારી ડેમ પાસે નબીરાઓને સ્ટન્ટ કરવો ભારે પડ્યો. સ્ટન્ટ કરતા નબીરાઓની કાર પાણીની અંદર ખાબકી. કાર ખાબકતા મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા. રીલ બનાવવાના ચક્કરમાં નબીરાઓ સ્ટન્ટ કરતા હતા. ફાયર વિભાગની મદદથી કારને બહાર કાઢવામાં આવી. ડેમ સાઇટ નજીક વાહનોની અવરજવરને લઈને સવાલ ઉઠ્યા છે. મોડાસાના શામળાજીના બાયપાસ પાસે અકસ્માત સર્જાયો. બાઇક ચાલક યુવકે કાબુ ગુમાવતા રોડની નીચે પટકાયો. અકસ્માતમાં બાઇક ચાલકનું ઘટના સ્થળ પર જ મોત થયું. સ્થાનિક પોલીસે યુવકની ઓળખ મેળવવા તજવીજ હાથ ધરી. પંચમહાલના કલોલમાં દાહોદ એસીબીની સફળ ટ્રેપ. 15,000ની લાંચ લેતા વચેટિયાની ધરપકડ કરવામાં આવી. જુગાર કેસ પતાવવા 20,000ની લાંચ માંગવામાં આવી હતી. ફરિયાદીએ એસીબીને ટોલ ફ્રી 1064 નંબર પર ફરિયાદ કરી. નર્મદા કેનાલ ચોકડીથી વચેટીઓ લાંચ લેતા ઝડપાયો. એસીબીની ટીમે 15,000ની લાંચની રકમ રિકવર કરી. કલોલના 2 પોલીસ કર્મીઓ સામે પણ કાર્યવાહી હાથ ધરાઈ. ત્રણેય આરોપી વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરાઈ. અમદાવાદમાં એસઓજી ક્રાઇમ બ્રાન્ચે નશાકારક કફ સિરપના ગેરકાયદેસર રેકેટનો પર્દાફાશ કર્યો. સરખેજની પ્રામા હેલ્થકેર કંપની દ્વારા લાયસન્સ ન ધરાવતી કંપનીઓને ઉત્તર પ્રદેશ, મિઝોરમ, આસામ અને ત્રિપુરા જેવા રાજ્યમાં પોસ્ટ મારફતે કફ સિરપનો જથ્થો મોકલવામાં આવતો હતો. એસઓજીએ 60 લાખની કિંમતની 5050 નશાકારક કફ સિરપની બોટલ જપ્ત કરી પ્રામા હેલ્થકેરને
ના હિરેન પટેલ અને પાર્શ્વ વોરાને રાઉન્ડ અપ કર્યા. મજૂરો દ્વારા નશા માટે ઉપયોગમાં લેવાતી આ સિરપના કૌભાંડમાં એનડીપીએસ એક્ટ અંતર્ગત ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. પ્રામા હેલ્થકેર કંપની જે મહાલક્ષ્મી એસ્ટેટ સરફેસમાં આવેલી છે એ કંપની દ્વારા મિઝોરમ, ઉત્તર પ્રદેશ, આસામ, ત્રિપુરા જેવા રાજ્યોમાં કોડેન ફોસ્ફેટ અથવા બીજી દવાઓ મોકલવામાં આવતી હતી. એ દરમિયાન એવું પણ જાણવા મળેલું કે આ જે કંપની છે પ્રામા હેલ્થકેર કંપની એ કોડેન ફોસ્ફેટ જે કંપનીઓ ત્યાંની કંપનીઓ છે એ લાયસન્સ ધરાવતી નથી એવી કંપનીઓને પણ અહીંથી મોકલી રહેલી છે. મોરબીના રાજપર રોડ પરથી 1272 બેગ યુરિયા ખાતર ઝડપાયું. જય એગ્રો પેઢીનું આ ખાતર હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે. મોરબી એસઓજીની ટીમે બિનઅધિકૃત યુરિયા ખાતર ઝડપી લીધું. કૃષિ વિભાગ દ્વારા ગોડાઉનને તાત્કાલિક સીલ કરવામાં આવ્યું. કમર્શિયલ ઉપયોગ માટે જથ્થો ખરીદાયો હોવાની પ્રબળ આશંકા છે. અમદાવાદ એરપોર્ટ પરથી 66 લાખનું સોનું ઝડપાયું. કતાર એરવેઝની ફ્લાઇટમાં આવેલા મુસાફર પાસેથી સોનું મળી આવ્યું. કસ્ટમ્સ વિભાગે પ્રોફાઇલિંગના આધારે મુસાફરને અટકાવ્યો. શરીરના મળાશયમાંથી 467 ગ્રામ સોનાની પેસ્ટ મળી આવી. પેસ્ટમાંથી 422.83 ગ્રામ 24 કેરેટ સોનાનો બાર બનાવવામાં આવ્યો. ઝડપાયેલા સોનાની બજાર કિંમત 65.69 લાખ રૂપિયા છે. ગોધરાના રહેવાસી સરફરાઝ માલાની કસ્ટમ્સે ધરપકડ કરી 12,000 રૂપિયા માટે સોનું લાવ્યાની તેણે કબૂલાત કરી. સોનાની દાણચોરીના સમગ્ર નેટવર્ક અંગે તપાસ શરૂ કરાઈ. ભરૂચ રેલવે સ્ટેશન નજીક ટ્રેનમાં મોબાઈલ ઝૂંટવવાનો પ્રયાસ થયો. પાનોલી સ્ટેશન પાસે ટ્રેનમાં મોબાઈલ ઝૂંટવવાનો પ્રયાસ કરાયો. મોબાઈલ ઝૂંટવતા મુસાફરનું ટ્રેન નીચે આવી જવાથી મૃત્યુ થયું હતું. સુરત એલસીબી પોલીસે મોબાઈલ સ્નેચિંગનો ભેદ ઉકેલ્યો. ભરૂચ રેલવે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. સીસીટીવી અને ઇન્ટેલિજન્સના આધારે 3 આરોપીની ઓળખ કરાઈ. 11 ગુનામાં સંકળાયેલા મુખ્ય આરોપી ઈશ્વરની અટકાયત કરવામાં આવી. સહ આરોપી રાકેશ વસાવાની પણ પોલીસે ધરપકડ કરી. આરોપીઓએ અન્ય 6 મોબાઈલ ચોરીની પણ કબૂલાત કરી છે. જયપુર બાંદ્રા ટ્રેન પસાર થઈ રહી હતી. તે ટ્રેનમાં દરવાજા પર બેસીને એક ઈસમ મુસાફરી કરી રહ્યા હતા જેનું નામ અશોક ગુર્જર હતું. તે દરવાજામાં બેસીને મોબાઈલ વાપરતા હતા અને પ્લેટફોર્મ ઉપર એક ઈસમ એના હાથ ઉપર હાથ મારીને મોબાઈલ પાડવાનો પ્રયત્ન કરે છે અને મોબાઈલ પાડી દે છે. જે અરસામાં જે અશોક ગુર્જર છે એ ટ્રેનમાંથી દરવાજામાં બેસેલા હતા તે ત્યાંથી ટ્રેનમાંથી પડી જાય છે પ્લેટફોર્મ ઉપર અને ટ્રેનની નીચે આવીને કપાઈ જવાથી એનું મૃત્યુ થાય છે. દીવના ઝોલાવાડી પાસે અકસ્માતના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. પૂરપાટ ઝડપે આવતી કારે એક્ટિવાને હવામાં ફંગોળ્યું. એક્ટિવા સવાર યુવકને પગ અને માથાના ભાગે ઈજા પહોંચી છે. પ્રાથમિક દ્રષ્ટિએ કાર રોંગ સાઈડમાં આવતી દેખાઈ રહી છે. ઈજાગ્રસ્ત દીવ સરકારી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જામનગરના ધ્રોલમાં જર્જરિત પાણીના ટાંકાનું ડિમોલેશન કરવામાં આવ્યું. ભૂચર મોરી પાસે જર્જરિત પાણીના ટાંકાનું સુરક્ષિત ડિમોલેશન કરાયું. લાંબા સમયથી જર્જરિત હાલતમાં રહેલ ટાંકાને તોડી પાડવામાં આવ્યો. ટાંકો ધરાશાયી થવાની સંભાવનાને લઈને તેને પહેલા જ ઉતારી લેવામાં આવ્યો. વડોદરામાં મંચુરિયન રાઈસમાંથી નીકળી મરેલી ગરોળી. છાણીમાં ચાઇનીઝની લારી પર આ ચોંકાવનારી ઘટના બની. રાઈસ ખાતા યુવકોને મરેલી ગરોળી દેખાઈ. રાઈસનો ટેસ્ટ ખરાબ લાગતા શંકા ગઈ. લારી સંચાલકે ઉડાવ જવાબ આપ્યાનો પણ આરોપ લાગ્યો છે. યુવકોએ બનાવેલો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો. ઘટનાથી ચાઇનીઝની ગુણવત્તા સામે સવાલ ઉઠ્યા. ધારીના જળજીવડી ગામમાં બાળકી પર દીપડાનો હુમલો. 8 વર્ષની કૃષ્ણા પાટડિયા પર દીપડાએ હુમલો કર્યો. પરિવારજનો દોડી આવતા દીપડો બાળકીને છોડી ભાગ્યો.
ઈજાગ્રસ્ત બાળકીને સારવાર માટે અમરેલી હોસ્પિટલ ખસેડાઈ. દલખાણીયા રેન્જ વન વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી આવી. વન્ય પ્રાણીના સતત હુમલાઓથી સ્થાનિકોમાં ભયનો માહોલ છે. દીપડાને પાંજરે પૂરવા વન વિભાગે કામગીરી હાથ ધરી. સિંહોના માનવ હુમલા વચ્ચે સામે આવ્યા મહત્વના સમાચાર. માનવ હુમલા કરનાર સિંહ અંગે સરકારે મોટો નિર્ણય કર્યો છે. માનવ હુમલા કરનાર સિંહ માટે સીમિત વિસ્તાર બનાવાશે. હુમલો કરનાર સિંહોને આંબરડી પાર્કમાં ખસેડવામાં આવશે. આંબરડી પાર્કમાં 100 હેક્ટરનો સીમિત વિસ્તાર ફાળવવામાં આવ્યો છે. વન વિભાગ દ્વારા આ સીમિત વિસ્તાર નક્કી કરાશે. સિંહોને કુદરતી હેબિટેટને અનુકૂળ વાતાવરણમાં રાખવામાં આવશે. અમરેલીના ધારી નજીક આંબરડી સફારી પાર્ક આવેલો છે. આ પાર્ક આશરે 365 હેક્ટરમાં વિકસિત છે. પાર્કમાં એશિયાટિક સિંહ અને અન્ય વન્યજીવો સુરક્ષિત છે. વર્ષ 2017માં આ આંબરડી સફારી પાર્ક શરૂ થયો. આ પાર્ક ઇકો ટુરિઝમ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ નિર્ણયથી વન્યજીવ સુરક્ષા વધુ મજબૂત બનશે. જામનગરમાં હિન્દુ સેનાએ 16મા સ્થાપના દિવસે ભૈરવ યજ્ઞ કર્યો. આસુરી શક્તિના નાશ અને સનાતન ધર્મની રક્ષા માટે યજ્ઞનું આયોજન કરાયું. કરોડપતિ હનુમાનજી મંદિરે રાત્રે ધાર્મિક વિધિનું આયોજન કરાયું. ગુજરાત હિન્દુ સેનાના અધ્યક્ષની આગેવાનીમાં કાર્યક્રમ યોજાયો. હિન્દુ સેનાના સૌરાષ્ટ્રના મંત્રી મયુર ચંદન પણ ઉપસ્થિત રહ્યા. સનાતન ધર્મની રક્ષા માટે સંઘર્ષ ચાલુ રાખવાનો સંકલ્પ કર્યો. હિન્દુ સેનાને 15 વર્ષ પૂર્ણ થાય છે અને 16મા વર્ષમાં પ્રવેશે છે. એટલે કે 16મા વર્ષના સ્થાપના દિવસ નિમિત્તે હિન્દુ સેનાએ જામનગરમાં ભૈરવ દાદાની યજ્ઞ કરી અને સ્થાપના દિવસ ઉજવ્યો છે. આજે દેશને તોડી નાખવા માટે, હિન્દુ સનાતન ધર્મને તોડી નાખવા માટે અસુરી શક્તિ જોરશોરથી કામે લાગી છે અને અસુરી શક્તિ માટે, એના નાશ માટે હિન્દુ સેના દ્વારા યજ્ઞ થઈ રહ્યો છે. હાલમાં દેશને તોડવા અને આ દેશને આપણા અનેક સંપ્રદાયો પોતાનું ષડયંત્ર રચી અને સનાતન ધર્મ કેમ બદનામ થાય છે એ તરફ આગળ વધી રહ્યા છે. જેના સંઘર્ષ સામે લડી અને એને તોડવા માટે હિન્દુ સેના દ્વારા સ્થાપના દિવસના દિવસે આ ભૈરવ દાદાનું યજ્ઞ કરી અને પ્રાર્થના સાથે ઉજવી રહ્યા છીએ. રાજકોટના 29 વર્ષીય અલ્પેશ અકબરીએ કોણ બનશે ગુજરાતનો જીનિયસના પ્રથમ પડાવમાં સફળતા મેળવી. સહકાર વિભાગમાં ફરજ બજાવતા અલ્પેશ માટે આ સફળતા જ્ઞાન પ્રત્યેની લગનનું પરિણામ છે. કારણ કે જ્ઞાનની કોઈ ઉંમર નથી, માત્ર શીખવાની ઈચ્છા હોવી જોઈએ. સફળતા હંમેશા તૈયારી અને તકના સંગમથી જન્મે છે. રાજકોટના અલ્પેશ અકબરીએ કોણ બનશે ગુજરાતનો જીનિયસના પ્રથમ પડાવમાં પણ સફળતા મેળવી છે. સહકાર વિભાગમાં ફરજ બજાવતા અલ્પેશે પ્રથમ રાઉન્ડ પાર કરતા ખુશી વ્યક્ત કરી હતી અને ગુજરાત ફર્સ્ટ ન્યૂઝનો આભાર માન્યો. રીલ્સ સ્ક્રોલિંગને બદલે યુવાનો આજે સોશિયલ મીડિયાનો ઉપયોગ સ્કિલ વધારવા માટે કરે તો વધારે એને ફાયદો થાય અને એનો સમય પણ સારો બચે અને સ્કિલ ડેવલપ થાય, જેથી એનું આગળનું ભવિષ્ય સારું રહે. જીતની શરૂઆત હંમેશા એક વિશ્વાસથી થતી હોય છે. મિત્રોની પ્રેરણાથી શરૂ થયેલી આ સફર અલ્પેશને પ્રથમ સફળતા સુધી લઈ આવી છે. હવે તેમની ઈચ્છા માત્ર આગળ વધવાની નથી, પરંતુ પોતાની પ્રતિભાને વધુ એક વખત સાબિત કરવાની છે. કોણ બનશે ગુજરાતનું જીનિયસમાં? તો અત્યારે બસ આટલું જ, પરંતુ જતા જતા આપણા સૌ માટે એક સુવિચાર. મહાત્મા ગાંધીજીએ કહ્યું છે કે ભવિષ્યનો નિર્ધાર તમે આજે શું કરો છો તેના પર છે. તો પ્રયાસ અને પુરુષાર્થ કરીશું તો જ પ્રારબ્ધ ગળાશે. સૌને શુભ દિવસની શુભેચ્છા.